શું તમે નડિયાદ નજીક આવેલા વસો ગામમાં આવેલા રામ સરોવરનો ઇતિહાસ જાણો છો? જો તમે ના જાણતા હો તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો. વસોમાં આવેલું રામ સરોવર એક ઐતિહાસિક તળાવ અને મંદિર સંકુલ છે જે સ્થાનિક ઇતિહાસ અને આધ્યાત્મિકતામાં ઊંડા મૂળ ધરાવે છે. તે પ્રભુ શ્રી રામ સાથેના તેના જોડાણ માટે જાણીતું છે. આ તળાવ પોતે એક જૂનો વિકસિત વિસ્તાર ધરાવે છે જેમાં સુંદર ઘાટ અને મંદિરો આવેલા છે જે કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક મહત્વનું સ્થાન પ્રદાન કરે છે. રામ સરોવર એક ખૂબ જ જૂનું તળાવ છે જે સમય જતા વિકસાવવામાં આવ્યું છે. આ સ્થળ પર સ્વામિનારાયણ ભગવાનના પગલાની છાપ હોવાનું માનવામાં આવે છે જે તેના ધાર્મિક મહત્વમાં વધારો કરે છે. વસો ખાતે આવેલ શ્રી રામ મંદિર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે, જેમાં શ્રી રામની પ્રતિમા એક અંધ કલાકાર દ્વારા બનાવવામાં આવી હતી. આ મંદિર ભક્તો માટે દિવ્યતા સાથે જોડાવાનું સ્થળ છે જે પ્રાર્થના અને ચિંતન માટે જગ્યા પ્રદાન કરે છે. આ સ્થળ સાંસ્કૃતિક કાર્યક્રમ, સામાજિક મેળાવડા અને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર તરીકે સેવા આપે છે જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે. ટૂંકમાં એટલું કહીશ કે વસોમાં આવેલ રામ સરોવર એક તળાવ અને એક મંદિર નથી, તે એક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સીમાચિહ્ન છે જે સમુદાયના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને જો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને ઓય નડિયાદીને ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત દોસ્તો.